તો સોના અને ચાંદીના ભાવમાં ફરી એકવાર આગ ઝરતી તેજી જોવા મળી છે। સોના ચાંદીના ભાવમાં ફરી એકવાર વધારો ઓલ ટાઈમ હાઈ લેવલ પર। સોનું 10 ગ્રામ વધારાના સાથે 1,60,000 ને પાર પહોંચી ગઈ છે, તો બીજી તરફ સોનું પ્રતિ 10 ગ્રામમાં 5,000નો વધારો નોંધાયો છે। ચાંદી કિલોના 3,80,000 ને પાર ભાવ અત્યારે જોવા મળી રહ્યા છે। પ્રતિ કિલો ચાંદીમાં 23,000નો ઘરખમ વધારો। વધુ માહિતી સાથે આશિષ ઝવેરી આપણી સાથે જોડાયા છે, જે અમદાવાદમાં એસોસિએશનના સેક્રેટરી છે। સ્વાગત છે આપનું ટીવી 13 ગુજરાતીમાં। આશિષભાઈ, એકાએક ભાવ વધારો થઈ રહ્યો છે અને જોવા જઈએ તો ચાંદીમાં ઘરખમ વધારો નોંધાઈ રહ્યો છે, આના પાછળનું કારણ શું છે? ખાસ કરીને લવલીનજી આપના માધ્યમથી ટીવી 13ના દર્શકોને જણાવીએ કે અત્યારે $5,275 ગોલ્ડની અંદર છે, એટલે કે 1,70,000 રૂપિયાની નજીક આવીને પહોંચેલું છે। આવનારા ભવિષ્યની અંદર કદાચ 2 લાખ રૂપિયા ભાવ થઈ શકે તેવી સંભાવનાઓ છે। અને આ વધઘટ અત્યારે ચાંદીની અંદર સૌથી વધારે નોંધપાત્ર જોવા મળી રહી છે, કારણ કે રોજ નવી ટોચ ચાંદી અત્યારે સર કરી રહી છે। સિલ્વરની વાત કરવામાં આવે તો અત્યારે હાલ $120 ટચ થયા પછી $114 અત્યારે આવીને ઉભેલું છે, એટલે કે અત્યારે એમ કહી શકાય કે 3,75,000 રૂપિયાની આસપાસ, એટલે કે 3,80,000 રૂપિયાની આસપાસ પહોંચી શકે તેવી પૂરેપૂરી સંભાવનાઓ છે। MCXનું જે ફ્યુચર જે છે એ આવનારા ભવિષ્યની અંદર ચાંદી હજી 4 લાખ રૂપિયાથી ઉપર જાય તેવી સંભાવના દર્શાવી રહ્યું છે। બની શકે છે કે અત્યારની જે વૈશ્વિક જે પરિસ્થિતિ જે છે તેને અત્યારે નોંધપાત્રની અંદર ગણી શકાય। અને ચાઇના દ્વારા જે અત્યારે સિલ્વરને જે અત્યારે પરચેસ 2025માં તેમને કર્યું અને 2026નું જે વર્ષ જે છે એ ચાઇના અત્યારે કોઈ પણ પ્રકારનું સિલ્વર એક્સપોર્ટ નહીં કરે તે મહત્વના કારણો આમાં હોઈ શકે છે। બિલકુલ બિલકુલ આશિષજી, સાથે જોડાવા બદલ આપનો આભાર। તો સતત ચાંદી અને સોનાના બંનેના ભાવમાં ઘરખમ વધારો નોંધાઈ રહ્યો છે।